ગણેશ ચતુર્થીનો વિશેષ ઉપાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ માટે અવશ્ય અજમાવો. ગણેશ ચતુર્થી એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે દેશભરમાં ભાદ્રપદ મહિનાની ચતુર્થીના દિવસે ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાય છે. આ તહેવાર 2024માં 7 સપ્ટેમ્બરના રોજ શનિવારે ઉજવાશે. શ્રી ગણેશ વિઘ્નહર્તા, જેઓ સર્વપ્રથમ પૂજનીય છે, તેમના આશીર્વાદ વિના કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવી અશક્ય માનવામાં આવે છે. જો આ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થઈ શકે છે. અહીં ગણેશ ચતુર્થીના દિવસે દુર્વાનો એક ખાસ ઉપાય શું છે, તે જાણીએ. દુર્વાનો વિશેષ ઉપાય. દુર્વા ગણેશજીને ખૂબ પ્રિય છે. આ શાસ્ત્રોમાં માન્યતા છે કે 21 દુર્વા અર્પણ કરવાથી ભગવાન ગણપતિ તમારા બધા વિઘ્નો દૂર કરે છે. આ ઉપાય ખાસ કરીને ભાદ્રપદ મહિનાની ચતુર્થી પર એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. જો તમે તે દિવસે ન કરી શકો તો તે પછીના 10 દિવસ સુધી આ ઉપાય કરી શકો છો. ઉપાય કરવાની વિધિ. 1. સમય પસંદ કરો. આ ઉપાય સવારના સમય અથવા પ્રદોષકાળ દરમિયાન સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે કરી શકાય છે. 2. દુર્વા તૈયાર કરો. શ્રદ્ધાથી શુદ્ધ સ્થળેથી દુર્વાને એકત્ર કરો અને પાણીથી ધોઈને તેને શુદ્ધ કરો. 3. ગણેશ મૂર્તિની સ્થાપના કરો. તમારી ઘરની મંદિરમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સામે પૂજાની તૈયારીઓ કરો. જો મૂર્તિ ન હોય તો એક પાનના પત્તા પર સિંદૂર અને ઘી મિક્સ કરીને સ્વસ્તિક બનાવો અને તેના પર એક સોપારી મૂકો. 4. મંત્રોચ્ચાર. દુર્વા અર્પણ કરતા સમયે ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્ર દરેક દુર્વા અર્પણ કરતી વખતે 21 વખત કરવો છે. 5. આરતી. પૂજાના અંતે ગણેશજીની આરતી કરો અને તમારી મનોકામનાઓ મનમાં સ્મરણ કરો. 6. અર્પિત દુર્વાનું નિર્માલ્ય. પૂજા પૂર્ણ કર્યા પછી દુર્વાને ગાયને ખવડાવો અથવા નદીમાં પ્રવાહિત કરો. અન્ય મહત્વપૂર્ણ ઉપાય. 1. માટીનું વાસણ. એક માટીનું વાસણ ઘરમાં લાવો અને તેમાં દુર્વા વાવો. તેને રોજ જળ ચઢાવવું અને કીડીઓ માટે કે પક્ષીઓ માટે અનાજ મૂકવું. 2. સોપારી ઉપાય. પીળું કપડું અને સોપારી લઈને તેને કુમકુમથી ચિહ્નિત કરો અને તેને તમારા ઘરના તિજોરીમાં મૂકો. આ ઉપાય તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ ઉપાયથી ફળ. દુર્વાનો આ ઉપાય તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવશે. ગણેશજીના આશીર્વાદથી તમામ વિઘ્નો દૂર થઈ જલ્દીથી સફળતા પ્રાપ્ત થશે.